અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે, ત્યારે આ નિયમને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે। શહેરીજનો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાની તસ્દી લેવામાં નથી આવી રહી, ત્યારે હવે એમસીના તંત્ર દ્વારા રજીસ્ટ્રેશન ફી વધારીને 2000 રૂપિયા કરાઈ છે। જાન્યુઆરી માસમાં યોજનાની શરૂઆતમાં રજીસ્ટ્રેશન ફી 200 હતી, જે ધીમે ધીમે વધારીને 2000 કરાઈ હતી। તો આગામી દિવસોમાં આ લોકોને શોધી નોટિસ આપવામાં આવશે। 16358 પેટ ડોગ ધારકો છે દ્વારા 18596 પેટનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। હજુ ઘણા ડોગનું રજીસ્ટ્રેશન બાકી, ત્યારે તે ક્યારે થશે તેને લઈને શું કહી રહ્યા છે સીએનસીડી વિભાગના અધિકારી નરેશ રાજપૂત, તેમને સાંભળો। ડોગ રજીસ્ટ્રેશન માટે ક્યાંથી શરૂઆત કરવામાં આવી હતી, કેટલા સમયમાં ક્યાંથી કેટલી ફીનો વધારો કરવામાં આવ્યો છે અને આગળ કેટલાનું રજીસ્ટ્રેશન થયું? નુકસાન ભારત સરકારના એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 અને નેશનલ એક્શન પ્લાન ફોર રેબિસ મીડિયેટેડ સિટી 2030 અંતર્ગત અમદાવાદ શહેરને પણ 2030 સુધીમાં રેબિસ ફ્રી સિટી બનાવવા માટે એક કૂતરાનું ખસીકરણ, રસીકરણ અને પેટ ડોગનું પણ રજિસ્ટ્રેશન, ખસીકરણ, રસીકરણ અને માઇક્રોચિપિંગ આ બધી પ્રક્રિયા કરવાનું આપણને કહેવામાં આવ્યું છે। અને એ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશને જાન્યુઆરી 2025થી 200 રૂપિયાની ફી રાખી અને રજીસ્ટ્રેશન શરૂ કરેલું હતું, જેમાં પહેલી જાન્યુઆરીથી લઈ અને મે 2025 સુધીમાં આની રજીસ્ટ્રેશન ફી 200 રૂપિયા હતી। 1 જૂન 2025થી લઈ અને 31 જુલાઈ 2025 સુધીમાં એની ફી 500 રૂપિયા રહી। 1 ઓગસ્ટથી લઈ અને 30 સપ્ટેમ્બર સુધીની ફી 1000 રૂપિયા હતી અને હવે 1 ઓક્ટોબરથી લઈ અને 31 ડિસેમ્બર સુધીમાં આની ફી આપણે 2000 શરૂ કરી છે। હાલ 1 જાન્યુઆરી 2025થી લઈ અને 30 સપ્ટેમ્બર એટલે કે 9 મહિનાના ગાળામાં 16358 જેટલા પેટ ઓનર્સ દ્વારા 18596 જેટલા પેટ ડોગ્સનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલું છે, જેમાં ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોન એ સૌથી મોખરે છે। સર, ખાસ જોઈએ તો કઈ બ્રીડના ડોગ સૌથી વધારે નોંધાયા છે, કેટલા નોંધાયા છે? અમદાવાદમાં જોઈએ તો લોકોને સૌથી વધારે કઈ બ્રીડ પસંદ છે એવું કહી શકાય? સૌથી વધારે બ્રીડની જો નોંધાયેલી વાત કરીએ તો લેબ્રાડોર રિટ્રીવર કે જે 3559, જર્મન શેફર્ડ એ 1359, શિત્ઝુ 1287, ગોલ્ડન રિટ્રીવર 1230 આ પ્રકારની ટોપ 10 આવી કેટેગરીઝ છે। આપણે સાંભળ્યા હતા સીએનસીડી વિભાગના અધિકારી નરેશ રાજપૂત, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે કોઈ પણ પેટ ડોગ ધારકો છે તેમના રજિસ્ટ્રેશન માટેની વાત કરી હતી ને તે 200થી વધારીને ફી 2000 કરવામાં આવી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।